નમસ્કાર. સર્વેને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અંધકાર પર વિજય પછી આવે છે પ્રકાશનો તહેવાર, કહેતા દિવાળી. દિવાળી એ માત્ર દીવા અને મીઠાઈનો ઉત્સવ નથી, પરંતુ આત્માના પ્રકાશ અને આંતરિક શુદ્ધિનો ઉત્સવ છે. દિવાળીનો અર્થ છે દીવો, કહેતા પ્રકાશ. એને હિન્દીમાં આપણે દીપાવલી તરીકે પણ ઓળખીએ છીએ. દીપની આવલી, કહેતા દીવાઓની કતાર, લાઈનમાં દીવા ગોઠવવા. આ દિવસે ઘર, મંદિર, રસ્તા સર્વે પ્રકાશથી ઝળહળે છે. પરંતુ આ દીવો માત્ર બહારનો નહીં, પણ એ આપણા અંતરનો દીવો પણ પ્રગટાવવાનો છે. આસો માસની અમાવસ્યાના દિવસે આપણે દિવાળીને રૂપે ઉજવીએ છીએ. દિવાળીની સૌથી પ્રસિદ્ધ કથા એ છે કે ભાઈ રામચંદ્રજી એ 14 વર્ષના વનવાસ પછી પરત ફર્યા. રાવણનો સંહાર કરી, અસુરોનો નાશ કરી પાછા અયોધ્યામાં પ્રવેશ કર્યો, ત્યારે આખા શહેરે દીવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું. અને ત્યારથી જ આ પ્રકાશનો ઉત્સવ એ દીપાવલી તરીકે ઓળખાય છે. બીજી કથા મુજબ દેવી લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી આ દિવસે પ્રગટ થયા હતા. એટલા માટે દિવાળીની રાત્રે આપણે લક્ષ્મી પૂજન પણ કરતા હોય છે. દેવી લક્ષ્મી એ ધન અને સમૃદ્ધિની દેવી છે. પરંતુ ધનનો અર્થ ફક્ત પૈસા નહીં. ધન એટલે સંતોષ, સૌહાર્દ, પ્રેમ, શાંતિ અને શ્રદ્ધા. જ્યાં શુદ્ધતા અને શ્રદ્ધા હોય ત્યાં લક્ષ્મી પોતે એ આવે છે. શાસ્ત્રો કહે છે, લક્ષ્મી ચંચલા ચેતા સ્થિરા ભક્તિ પ્રયત્નતઃ. અર્થાત લક્ષ્મી ચંચળ છે, પણ ભક્તિ અને સાત્વિકતા રાખો તો અવશ્ય લક્ષ્મી તમારી સાથે રહે છે. સ્વજના સમયે લક્ષ્મી પૂજન કરતા હોય છે. લક્ષ્મી પૂજન વખતે સૌપ્રથમ ગણેશજીનું પૂજન અને ત્યાર પછી લક્ષ્મીજીનું પૂજન થાય છે. ઘરમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. ઓમ રીમ શ્રી સિદ્ધ લક્ષ્મી નમઃ આ બોલી અને માતાજીનું આહ્વાન કરી અને તેમનું પૂજન કરતા હોય છે. દીવો એ આપણો જીવનમાં ડેકોરેશનની સાથે સાથે આધ્યાત્મિક રીતે પણ એ જરૂરી છે. દીવો એ આત્માનો પ્રતીક છે. તેમાં આપણા કર્મરૂપી તેલ નાખતા રહેવું પડે. જેટલા આપણા સુકર્મો રહેશે, એટલો આપણો દીવો એ વધારે જ્યોત આપશે, વધારે પ્રકાશ આપશે. આપણી ભક્તિ પણ સાથે ઉમેરવી જોઈએ. પ્રકાશ એ આપણી ચેતના છે. દીવો પોતે બળી અને બીજાને પ્રકાશ આપે છે. એમ માણસે પણ પોતાના અહંકારને બાળીને બીજાના જીવનમાં પ્રકાશ લાવવો જરૂરી છે. દિવાળી આપણને શીખવે છે કે ભાઈ સાચી સમૃદ્ધિ બહાર નહીં, પરંતુ અંદર છે. જો મન શુદ્ધ છે, ઘરમાં શુદ્ધ લક્ષ્મીનો વાસ છે. જો હૃદયમાં કૃતજ્ઞતા છે, તો તે ઘરમાં પ્રકાશ સદાય રહેશે. એથી દિવાળીનો દીવો ફક્ત ઘરમાં જ નહીં, પરંતુ મનમાં પણ પ્રગટાવવો જરૂરી છે. એક નાનકડી વાર્તા છે કે ભાઈ એક સાધુ એ એક ગામમાં ફરતા ફરતા ગયા. દરેક ઘરની આગળ દીવો રંગોળી પૂરેલી હતી. એક ગરીબ સ્ત્રી પાસે દીવો ન હતો. ત્યાં આગળ ગયા તો ત્યાં દીવો પ્રગટેલો ન જોઈ. સાધુએ પૂછ્યું કે ભાઈ કેમ દીવો નથી કર્યો? ગરીબ સ્ત્રીએ હાથ જોડીને કહ્યું કે મારે દીવો પ્રગટાવવા માટે, તેલ લાવવા માટે પૈસા નથી. સાધુએ કહ્યું કે ઘરની આગળ દીવો એકલો પ્રગટાવવો જરૂરી નથી, પરંતુ તારું અંતરાત્માને શુદ્ધ કર. તારા અંતરાત્મામાં સારા ગુણો જોડ. લોકોનું જે રીતે બની શકે એ રીતે ભલું કર. અને એ રીતે એ સ્ત્રીએ ત્યાર દિવસથી નિયમ કર્યો કે મારાથી બનતી કોશિશ કરી અને લોકોનું ભલાઈ કરીશ. તો એ દિવસથી એના જીવનમાં અને આજુબાજુ પણ એક પ્રકાશ પ્રગટી ગયો. એ જ સાચી દિવાળી. એ દિવસે ગામના લોકો સમજ્યા
કે ભાઈ દીવો બહાર નહીં, પરંતુ મનમાં જલાવવો એ જરૂરી છે. દિવાળીના દિવસે ઉજવણી રૂપે ઘણા લોકો ફટાકડા ફાયર ક્રેકર્સ ફોડતા હોય છે. આપણે આજના યુગની અંદર પ્રદૂષણને ધ્યાનમાં રાખી અને ગ્રીન ફટાકડા અથવા ઓછું પ્રદૂષણ ફેલાવે એવા ફટાકડા ફોડવા જોઈએ. સાથે સાથે ફટાકડા ફોડવા તો જરૂરી છે, પણ એની સાથે સાથે એ દિવસે ક્રોધ, ઈર્ષા, અહંકારને છોડી ક્ષમા, પ્રેમ અને દયાનો જીવનમાં અમલ કરવો જોઈએ. તો એ જ જીવનમાં પ્રકાશ લાવવાનો સાચો રસ્તો છે અને એ જ એ સાચી દિવાળી છે. લક્ષ્મી માને પ્રાર્થના પણ આપણે કરવી જોઈએ. મહાલક્ષ્મી ચ વિદ્મમે વિશ્વપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. કહેતા, હે લક્ષ્મી માતા, તમે અમને સત્ય, પ્રેમ અને સમૃદ્ધિ તરફની પ્રેરણા આપો. તો સર્વેને દિવાળીની શુભકામનાઓ. હેપી દિવાળી. દિવાળીનો દીવો એ ઘરમાં જ નહીં, પરંતુ દરેકના હૃદયમાં પ્રગટાવો. દિવાળી એટલે આનંદ, આભાર અને નવા વર્ષના આરંભની શરૂઆત. આગામી એપિસોડમાં આપણે બેસતું વર્ષ કહેતા નવા વર્ષનું માહિતી મેળવીશું, જ્યાં નવા સંકલ્પો અને નવા ઉર્જા મેળવવા માટેનો પ્રયત્ન કરીશું. તો ત્યાં સુધી સર્વેને હેપી દિવાળી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ.